નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરની ગાર્ડન સિટી ગરબા મહોત્સવના આયોજકો દ્વારા મુસ્લિમ કલાકારને બોલાવવામાં આવતા વિવાદ ઉભો થયો હતો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ગાર્ડન સિટી ખાતે પહોંચીને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા મુસ્લિમ ગાયકોને બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગાર્ડન સિટી ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે આયોજકોને રજૂઆત કરવા આવેલા રજૂઆત કરનારાઓએ ઉગ્ર રજૂઆત કરતાની સાથે જ સંચાલકોએ આ મામલે દખલ અંદાજી ન કરવા અને યોગ્ય રજૂઆત કરવા માટે કહેતા જ એક તબક્કે હિન્દુ સંગઠનોએ પણ પોતે મુસ્લિમ સમાજના વિરોધી નહીં પરંતુ હિન્દુ ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજની હાજરી ન હોવી જોઈએ તેવી શાંતિપૂર્વક રજૂઆત કરી હતી. જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં હિન્દુ સમાજને બાદ કરતા અન્ય સમાજના લોકોના પ્રવેશ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અંકલેશ્વરમાં પણ ગાર્ડન સિટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુસ્લિમ કલાકારો પરફોર્મ કરવાના હોય તેવી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકાતા જ હિન્દુ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો ગાર્ડન સિટી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે તેઓ દ્વારા ગરબા આયોજકોને ગરબા મહોત્સવમાં મુસ્લિમ કલાકારોને ન બોલાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ તરફ ગાર્ડન સિટી નવરાત્રી મહોત્સવના આયોજકો અને સંચાલકોએ વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત સાંભળી હતી અને તેઓએ તેના પ્રત્યુત્તરમાં રજૂઆત કરનાર લોકોને શાંતિપૂર્વક રજૂઆત કરવા અને કોઈ પણ વાદ વિવાદ વિના યોગ્ય રજૂઆત કરવા માટે જણાવ્યું હતું. તેઓએ ઉગ્રતાપૂર્વક રજૂ કરી રહેલ લોકોને એક તબક્કે આ નિવેદન આપીને શાંત પાડી દીધા હતા. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ પૈકીના કેટલાક લોકોએ પણ આ મામલે ખુલાસો કરી તેઓ મુસ્લિમ સમાજના વિરોધી નથી પરંતુ હિન્દુ સમાજનો ધાર્મિક કાર્યક્રમ હોય તેમાં અન્ય સમાજની હાજરી ન હોવી જોઈએ તેમ કહીને રજૂઆત કરી હતી. ત્યારે આ મામલે બંને પક્ષોએ પોતપોતાની વાત મુકતા મામલો થારે પડ્યો હતો. જોકે આ મામલે ગાર્ડન સિટી ગરબા મહોત્સવના આયોજકોએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા પૂર્વ મંત્રી નામના કલાકારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેઓ સાથે અન્ય કયા ધર્મના કલાકારો આવે છે તે તેમને જાણ ન હતી, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે રજૂઆત કરતા તેઓને અન્ય ધર્મના કલાકારો ન બોલાવવા માટે જણાવી દેવામાં આવ્યું છે. અંકલેશ્વરના સક્કરપુર ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનની વીજ લાઇનનું કામ શરૂ કરતા ખેડૂતોએ કામગીરીનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો દ્વારા જલદ વિરોધ કરવાનો કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. અંકલેશ્વરના સક્કરપુર ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કરીને અટકાવી હતી. પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અંકલેશ્વરના સક્કરપુર ગામમાં પોલીસ પ્રોટેક્શન સાથે ઇલેક્ટ્રિક લાઇનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગેની જાણ થતાની સાથે જ ખેડૂતો અને ખેડૂત આગેવાનો સ્થળ પર પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દીધી હતી. આ સમગ્ર વિવાદ અંગે ખેડૂત આગેવાન નિપુલ પટેલે જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો કેટલું વળતર ચૂકવાશે, ખેતરમાંથી કઈ જગ્યાએથી આ લાઈન જશે એ સહિતની માહિતી આપવામાં આવી નથી. આ બાબતે અગાઉ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કલેક્ટરે ઓર્ડર કરી પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરાવી હતી તેવા આક્ષેપ કર્યા હતા, જેનો તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આવનાર સમયમાં પણ યોગ્ય વળતર સહિતની માંગ ન સંતોષાય તો ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવાશે તેમ જણાવ્યું હતું. જોકે આ મામલે તેઓએ કામગીરી કરવા આવેલ અધિકારીઓને કેટલાક સવાલો પૂછ્યા હતા અને જાહેરમાં જ તેમનો ઉગાડો લીધો હતો. પ્રશાસન માટે કે 10 એકની પ્રક્રિયા તમે પહેલા ફોલો કરી હતી. પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ 1885 का एक्ट के तहत तो आप 10 एक की प्रक्रिया जब तक फॉलो नहीं कर सकते तब तक 16 एक्ट कैसे लागू होगा? वो आपने लागू इसलिए किया है कि कलेक्टर के पास हम ऑर्डर करवा देते हैं. कलेक्टर के पास हम ऑर्डर करवा देते हैं क्योंकि 1885 के एक्ट के अंदर ये जोगवाई है कि कलेक्टर को हमें काम करने की मंजूरी दे. आप सिर्फ काम करने की मंजूरी मांगने के लिए गए हैं. आपके अंदर थोड़ी भी सिंपैथी होगी तो आप उसके ये भी अर्जी कर सकते हैं कि आप कंपेंसेशन डिसाइड करके हमें मंजूरी दे.
लेकिन ये नहीं हुआ है, પણ હું आपने ये नहीं मांगा है। પાવર ગ્રીડ એ ન કરે, પાવર ગ્રીડ આપવા માટે બંધાયેલી છે. સારું, 10-1 ની પ્રક્રિયા ફોલો કરી થઈ દી છે એટલે જ કલેક્ટર સાહેબે આ પ્રોસેસ કરી છે. અધરવાઇઝ કલેક્ટર સાહેબ ક્યાંથી ઓર્ડર કાઢે? કલેક્ટર સાહેબે જે આ તમારા મને બતાવો, ચાલો, મને 16(1) ના ઓર્ડર કાઢ્યા છે, એ ઓર્ડર કલેક્ટર સાહેબ આ પ્રોસેસ ન કરી તો ન કાઢી શકે. તો જવાબમાં ક્યાં આપ્યું? તમે વાંચો ને ઓર્ડર, તમે ઓર્ડર વાંચો ને. સમજો, 10-1 ની પ્રક્રિયા ફોલો કરી જ નથી. તમે રજૂઆત ત્યાં કરી શકો. ના. મારી પાસે તો આ હા, ઓર્ડર તો છે એટલા માટે અમારી પાસે આંદોલન કરવાનો હક છે 100%. ને ખેડૂત મારી પાસે આવ્યા તો મારે ખેતરથી આવવું પડ્યું. હું અહીંયા ખેડૂતોને ભડકાવવા માટે નથી આવ્યો. હા, સાંભળી લેજો, હું અહીંયા ખેડૂતોને સાહેબ ભડકાવવા માટે નથી આવ્યો. આપ સાહેબ નવા આવ્યા છો. હા, નહીં એટલે આ લોકોનું કહેવું છે નિપુલ તો દરેક જગ્યાએ જઈને રાષ્ટ્રીય યોજનાઓમાં અડીંગો જમાવે છે. એટલે હું પહેલા ક્લિયર કરું છું કે મને ખેતરથી હું આ હોલિયામાં આવેલો છું. એટલે મહેરબાની કરીને તમે અહીંયાથી જતા રહો, નહીં તો ભરૂચ જિલ્લો આખો ભેગો થશે. ત્યાં સુધી 16(1) ની પ્રક્રિયા કરવામાં નહીં આવે પણ કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટી તંત્ર એમણે એક તરફી ઓર્ડર કરી દીધો. એમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ 1885માં એવી જોગવાઈ છે કે કલેક્ટર સાહેબે વળતર નક્કી કરવાની જવાબદારી કલેક્ટર સાહેબની હોય છે અને ત્યાર પછી જ એમને પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર કરવામાં આવે છે. જે કલેક્ટર સાહેબે ઓર્ડર ફોલો કર્યા વગર પાવર ગ્રીડ કોર્પોરેશનને છૂટા હાથ પણ આપી દીધા છે અને પાવર ગ્રીડ કોર્પોરેશન પોલીસ પ્રોટેક્શન લઈને કામગીરી કરવા આવતા આજે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા અને એમને પાછા કાઢવામાં આવ્યા છે. અંકલેશ્વર શહેર તાલુકાના બિસ્માર માર્ગના આયોજન વિનાના રસ્તા ઉપર થતા કામોને લઈને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઉદ્ભવી રહી છે. તંત્રના અણઘડ વહીવટનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી જાણે ટ્રાફિકની સમસ્યા ખતમ થવાનું નામ જ ન લઈ રહી હોય તેમ દર થોડા દિવસે ટ્રાફિકની સમસ્યાથી હવે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાણે કે કોઈ મેગા સિટી હોય તે પ્રકારે અંકલેશ્વર શહેરમાં કિલોમીટરો લાંબા ટ્રાફિક જામ ગણતરીના સમયમાં લાગી જાય છે અને ત્યારબાદ પોલીસથી લઈને અન્ય વિભાગોએ ટ્રાફિક ક્લિયર કરવા માટે દોડતું થવું પડે છે. કેટલીક વાર તો સ્થાનિક લોકો પણ ટ્રાફિક ક્લિયર થાય તે માટે જાતે કામે લાગી જતા હોય છે. અંકલેશ્વરમાં આજે સતત ત્રીજા દિવસે મહાવીર ટર્નિંગ થી લઈને પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી સુધીનો લાંબો ટ્રાફિક જામ લાગ્યો હતો. બીજી તરફ અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક મંત્રા ગતિએ ચાલતી રોડની કામગીરીને પગલે રાજપીપળા ચોકડી નજીક પણ સવારથી જ ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજપીપળા ચોકડીથી લઈને અંકલેશ્વર જેડીસી ને જોડતો માર્ગ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે અધૂરી કામગીરી વચ્ચે માર્ગ શરૂ કરાતા ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે અને લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. બીજી તરફ અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી ઝઘડિયા તરફને જોડતો માર્ગ પણ રોડની કામગીરી વચ્ચે બિસ્માર બની ગયો છે. કેટલાક ભારે વાહનોના ટાયરો ખૂંચી જવાના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. કહી શકાય કે આયોજન વિનાના આ કામકાજને પગલે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. તો અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આંબલાખાડી બ્રિજ નો સાંકડો માર્ગ અને તે પણ ખાડાવાળો હોવાથી ભારે વાહનોના પૈડાઓની ગતિ ઘટી રહી છે, જેને લઈને રાજપીપળા ચોકડી વિસ્તાર બાદ વાલિયા ચોકડી વિસ્તારમાં પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તો નેશનલ હાઈવે ઉપર સતત ત્રીજા દિવસે ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. ઉલ્લેખ કરવો રહ્યો કે આ ટ્રાફિકની સમસ્યા સર્જાય ત્યારે પોલીસે દોડવું પડતું હોય છે. જો કે ટ્રાફિકના નિવારણ માટે તંત્રએ પણ ધ્યાન દોરવું અત્યંત જરૂરી છે. રોડ રસ્તા પર પડેલ ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે અને પરિણામે પોલીસ જવાનોએ ટ્રાફિક ક્લિયર કરવા માટે દોડવું પડી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પણ ધીરજ ખૂટી જતા તેઓ પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરીને રોંગ સાઈડમાં પણ વાહનો હંકારી નાખતા ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે. ત્યારે અંકલેશ્વરમાંથી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા દક્ષિણ ઝોન કોંગ્રેસ સમિતિના વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના કેટલાક આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચમાં દક્ષિણ ઝોન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભરૂચ નર્મદા જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચમાં દક્ષિણ ઝોન કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલ, દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ, એઆઈસીસીના સભ્ય મુમતાઝ પટેલ, શૈલેષ પરમાર, કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાજુ ફળવા,
ગઢવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ભરૂચ નર્મદા જિલ્લા કોંગ્રેસના વર્કિંગ કમિટીના સભ્યો સાથે આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવી હતી અને સંગઠનને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી. બેઠક બાદ કોંગ્રેસના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને થયેલ વ્યાપક નુકસાન, બિસ્માર માર્ગો અને ઔદ્યોગિક પ્રદૂષણ સહિતની બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને વિપક્ષ તરીકે જે સત્તાધારી પક્ષો પર સવાલો ઉઠાવવાના હોય છે તે પ્રકારની ભૂમિકા તેમણે અદા કરી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ અંગે કંઈક શક્તિસિંહ ગોહિલે આ પ્રમાણે જણાવ્યું હતું. આજે ભરૂચ જિલ્લા ખાતે અમારા એઆઈસીસીના મહામંત્રી, ગુજરાતના પ્રભારી સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી, અમારા એઆઈસીસીના સેક્રેટરી પ્રભારી ઉષાબેન નાયડુ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના અમારા આગેવાનો સાથે સંગઠન, લોક પ્રશ્નો, આગામી કાર્યક્રમોના આયોજન એ અંગેની મિટિંગો રાખેલી છે. ભરૂચ જિલ્લા સાથે ચર્ચા થઈ ગઈ, નર્મદા જિલ્લા સાથે વાત કરીશું. ખાસ કરીને સ્થાનિક પ્રશ્નોની પણ અમે ચર્ચા કરતા હોઈએ છીએ. ભરૂચમાં અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું, જે નાના નાના ઝૂંપડાઓ, વેપારીઓ, એમને નુકસાન થયું હતું અને એ નુકસાન ગયા વર્ષે એટલા માટે થયું હતું કે વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે જ નર્મદા ફૂલ થયું છે એ દેખાડવા માટે પહેલાં પાણી ખૂબ રોકી રાખ્યું ને પછી એક સાથે પાણી છોડ્યું, એના કારણે થયું. એમને પૂરતું વળતર આજે આટલો સમય થયો છતાં નથી મળ્યું. આ વખતે પણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની અસર છે. બીજી માંગણી લોકોની અહીંયા સ્થાનિક એ છે કે સતત ટ્રાફિક જામની સમસ્યાઓ થાય છે. રસ્તાઓની અત્યંત કફોડી હાલત છે. લોકો કહે છે કે કામે ગયેલો માણસ અંતર સાવ ઓછું છે, પરંતુ એ ફેક્ટરીથી ઘર પહોંચતા એને ખૂબ લાંબો સમય લાગે છે, કારણ કે રસ્તાઓનું ઠેકાણું નથી. ઉદ્યોગો મનમાની કરે છે. ખાસ કરીને કેટલાક ખેડૂતોની જેમની જમીનો ગઈ છે એ ગામના લોકોને નોકરીઓમાં અગ્રતા આપવી જોઈએ, એ અપાતી નથી. જે વિસ્તારોમાં ઉદ્યોગો ચાલે છે, બેફામ પોલ્યુશન કરે છે, પ્રદૂષણ કરે છે, ગામના કૂવાની ઉપરથી કોલસાનો કન્વેયર બેલ્ટ અદાણીનો નીકળે અને ગામના લોકોને પ્રદૂષિત પાણી પીવાનો નોબત આવે અથવા ગામના લોકોને શ્વાસના રોગો થાય અને છતાં સરકારના પેટનું પાણી ન હલે, આવી ગ્રામજનોએ અહીંયા ફરિયાદો કરી. તો આ તરફ રાજ્યમાં બનેલા દુષ્કર્મના બનાવો અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આવા ગુનાઓમાં ભાજપની વિચારધારા ધરાવતા જ લોકો નીકળે છે. તેઓએ યુવાનોને સલાહ આપતા જણાવ્યું હતું કે ભાજપનું ચાલ, ચરિત્ર અને ચલણ જ એવું છે જેનાથી દૂર રહેવું જોઈએ. ત્યારે શું બોલ્યા શક્તિસિંહ ગોહિલ, સાંભળીએ. देखिए, आज हमारा प्रोग्राम यहाँ पे कांग्रेस के कार्यकर्ताओं को भरूच और नर्मदा डिस्ट्रिक्ट की सुनने के लिए है. गुजरात में आज जो हालत हुई है, भारतीय जनता पार्टी की सरकार भाई मुक्त भ्रष्टाचार कर रही है. रास्ते इतने खराब है कि आए दिन लोगों का एक्सीडेंट में डेथ हो रहा है. यहाँ पे जहाँ हम बैठे हैं भरूच में, अपने चहीते उद्योगपतियों को माला माल करने के लिए पॉल्यूशन का पूरा खुला दौर देके रखा हुआ है. और कुछ ही 3 दिन पहले हमारे दाहोद में एक 6 साल की बच्ची, फर्स्ट स्टैंडर्ड में पढ़ने वाली बच्ची, उसके ऊपर उसी स्कूल का आचार्य जो कि भाजपा की विचारधारा का, आरएसएस का प्रचारक था, उसने बलात्कार की कोशिश की. बच्ची रोने लगी, चीखने लगी तो गला घोंट के उसको मार दिया. उसके लिए भाजपा का एक बंदा कुछ नहीं बोल रहा है. कहीं पर भी ऐसी कृत्य होता है तो इसकी निंदा जरूर होनी चाहिए, किसी की भी सरकार हो, कोई भी हो. लेकिन यहाँ पे तो जब वेस्ट बंगाल में होता है, कर्नाटका में कोई घटना घटती है तो कैंडल मार्च भाजपा निकालती है,
नुक्कड़ और शेरियों पे जाके चिल्लाती है और सरकार को जिम्मेवार गिनती है। यहाँ तो उन्हीं के विचारधारा का राक्षस एक 6 साल की बच्ची पे करने के बावजूद भाजपा का एक भी नेता, प्रधानमंत्री खुद गुजरात से है, उसका ट्विटर चुप है। गुजरात के मुख्यमंत्री जिनको अंग्रेजी पे कोई पकड़ नहीं है, वो वेस्ट बंगाल पे लंबा चौड़ा ट्वीट करते हैं, पर गुजरात में नाक के नीचे उन्हीं की विचारधारा का राक्षस कुछ करता है तो पूरी सरकार चुप है। उसके ऊपर भी लोगों का आक्रोश है। તો આ તરફ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે પણ ભાજપ સરકારની વિવિધ નીતિઓની ટીકા કરી સરકારને લોકશાહી અને બંધારણ વિરોધી ગણાવી હતી। મુકુલ વાસનિકે શું કહ્યું સાંભળીએ। तरह से संगठन की गतिविधियां अभी और तेज हो रही है, तो आने वाले दिनों में हम बड़ी तादाद में यहाँ गुजरात की राजनीति में फर्क करेंगे। यहाँ नर्मदा जिले में, भरूच जिले में तमाम लोगों की समस्याएं हैं। यहाँ पानी की, हवा की, प्रदूषण की समस्या, यहाँ लोगों की जमीन खनन के लिए, औद्योगिक परियोजनाओं के लिए जो अधिकृत की जाती है उसका मुआवजा कानून तहत नहीं दिया जा रहा है। ये तमाम इस तरह की चीज़ें और जो अत्यधिक वर्षा होने के बाद किसानों को अब तक के जो राहत नहीं दी गई, वो इस सारी स्थिति को लेकर कांग्रेस पार्टी की ओर से आंदोलन तीव्र करने का भी हमारा नियोजन रहेगा। देखिए, हमारे मित्र दल वहाँ पर किस तरह से प्रदर्शन करते हैं और किस तरह से उन्हें परिणाम मिलते हैं, इससे स्थिति आने वाले समय में कैसी रहेगी उस पर एक तरह से इशारा है। मित्र दल हमारे अगर कहीं पर अच्छा प्रदर्शन करेंगे तो उससे हमको भी समाधान मिलेगा, हमारा भी संतोष होगा। लोकसभा के चुनाव में हम और उद्धव ठाकरे जी की शिवसेना और राष्ट्रवादी कांग्रेस जो शरद पवार जी का दल है, तमाम हम तीनों ने मिलकर जिस तरह का प्रदर्शन किया, मैं समझता हूं कि उससे भारत की राजनीति में बड़ा सकारात्मक असर हुआ है। आने वाले विधानसभा के चुनाव में भी ये तीनों राजनीतिक दल महाविकास आघाड़ी के तहत जो बने हुए हैं, उनका प्रदर्शन निश्चित तौर पर अच्छा रहेगा। हम लोकसभा से बेहतर प्रदर्शन महाराष्ट्र के विधानसभा के चुनाव में करेंगे और हम भारी तादाद में वहां पर बहुमत हासिल करके हम सरकार बनाने जा रहे हैं। તો મરહુમ અહેમદ પટેલની પુત્રી અને એઆઈસીસીના સભ્ય મુમતાઝ પટેલે પણ દુષ્કર્મના વધતા બનાવ બાબતે બોલ્યા હતા। તેમણે અંકલેશ્વરના એક વિસ્તારમાં તેમજ દાહોદમાં એક છાત્રા પર દુષ્કર્મના પ્રયાસ અને ત્યારબાદ તેની હત્યા કરવાના બનાવ બાબતે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે લોકોએ હવે મહિલા સુરક્ષા બાબતે ચર્ચા કરવાની જરૂર છે। વધુમાં તેમણે કહ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં આવી વાતો અંગે વધુ ચર્ચા નથી થતી, તે પણ એક ગંભીર विषय छे। देखिए, जो महिला सुरक्षा का मुद्दा है बहुत ही गंभीर मुद्दा है। अब मंच पे खड़े रहकर भाषण देना, प्रधानमंत्री जी ने कुछ दिन पहले भी महिला सुरक्षा की बात करी। अभी देखिए आप, 4-5 दिन पहले की जो घटना हुई है दाहोद में, 6 साल की बच्ची स्कूल जा रही थी और उसी के प्रिंसिपल ने बलात्कार करने की कोशिश करी और जब लड़की ने रोकने की कोशिश करी तो उसका गला घोट के हत्या कर दी गई थी। 10 महीने की बच्ची अपने घर में जो आदमी आता था जाता था, बच्ची के साथ खेलता था, उसने उसका शोषण करने का कोशिश किया। अब इन लोगों को आपने अरेस्ट ज़रूर किया होगा, लेकिन भय क्यों नहीं है लोगों के अंदर? लोग डरते क्यों नहीं हैं? और एक जो रवैया है केंद्र सरकार का, राज्य सरकार का, आज आप गुजरात में देखेंगे तो कोई इसके बारे में बात ही नहीं कर रहा है। आप सोशल मीडिया पे देखिए, आप न्यूज़ में देखिए, थोड़ी बहुत घटना के बारे में बात आ जाती है। विपक्ष इन मुद्दों को उठाता है, ठीक है हम विपक्ष हैं, हमारी जिम्मेदारी बनती है, पर यही अगर किसी और राज्य में हुआ जहाँ पे भाजपा की सरकार नहीं है, आप कोलकाता देखिए, कर्नाटका देखिए, आप जम्मू कश्मीर देखिए, कहीं भी देखिए, तो आप कैंडल मार्च निकालेंगे, आप लोगों के ऊपर उंगलियां उठाएंगे, आरोप करेंगे, महिला सुरक्षा की बात करेंगे। तो ये भेदभाव क्यों करती? क्योंकि आपका यहाँ पे सरकार है भाजपा की, तो भाजपा इस पे चुप्पी साधी हुई क्यों है?
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવનું આયોજન હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 13 જેટલી મહિલા પોલીસ અધિકારીઓ ગરબાના આયોજનમાં ખડે પગે કામગીરી કરાવી રહી છે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કરાયું છે, જેથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ગરબા મહોત્સવમાં મહિલા અધિકારીઓની ટીમ સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન, સંચાલન તેમજ દેખરેખ રાખનાર છે। પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના 13 જેટલા મહિલા અધિકારીઓ ગરબા આયોજન માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અથાગ પરિશ્રમ સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવ 2024 નું આયોજન ભરૂચ શહેરના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરનાર છે, જેની હાલમાં તડામાર તૈયારીઓ શરૂ છે। નવલા નોરતામાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત અને સલામતી સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે, તેમજ દીકરીઓના વાલીઓ પણ નિસંકોચ પૂર્વક તેમની દીકરીઓને ગરબા રમવા માટે મોકલી શકે, તે માટે ત્રીજા વર્ષે પણ સેન્ટર ઓફ સિટીમાં ગરબાનું આયોજન કરાયું છે। લગભગ એક દશક બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સાર્વજનિક ગરબા મહોત્સવની રમઝટ જામશે। સેફ એન્ડ સિક્યોર નવરાત્રી વિઝન સાથે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા 5 બત્તી શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ પરિવાર સહિત નગરજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા કરવામાં આવેલા પહેલથી હંમેશા પ્રજાની રક્ષા માટે ખડે પગે તૈનાત રહેતી પોલીસ અને પ્રજા બંને મન મૂકીને માતાજીના ગરબે ઘૂમી આરાધના કરનાર છે। આ અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સ્થળ મુલાકાત લઈને અધિકારીઓની ફરજ અને જવાબદારી અંગે જરૂરી સૂચનાઓ આપી હતી। સેફ એન્ડ સિક્યોર નવરાત્રી 2024નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ કરી રહી છે। ભરૂચ પોલીસના અધિકારીઓ, ખાસ કરીને ફિમેલ ઓફિસર્સ, પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનું મેઇન એરેન્જમેન્ટ અને આયોજન જોઈ રહ્યા છે। ભરૂચના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં બીજું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યા છે, અને જ્યારે નવરાત્રિનો પર્વ ચાલુ થાય ત્યારે ભરૂચની બહેનો અને દીકરીઓ આ સેફ જગ્યા ઉપર આવી અને ગરબાનું ઉત્સવ માણે અને મા શક્તિની આરાધના કરે, એ ઉદ્દેશથી ભરૂચ પોલીસ પબ્લિક સાથે જોડાવાનો પ્રયાસ કરી અને એક મોટો ઇવેન્ટ કરી રહ્યો છે। અહીંયા તમામ પ્રકારની એરેન્જમેન્ટ સિક્યોરિટીની કરવામાં આવી છે, અને આગામી સમયમાં જ્યારે નવરાત્રિ ચાલુ થશે ત્યારે અહીંયા પોલીસ અને ભરૂચ શહેરના લોકો આ પર્વમાં જોડાશે, એની તૈયારીઓ માટે ભરૂચ પોલીસ અત્યારે કામ કરી રહી છે। અંકલેશ્વર ઓએનજીસી અને હાંસોડની કાકાબા હોસ્પિટલ તેમજ અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્તે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સફાઈ કર્મચારીઓનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિના મૂલ્યે મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। અંકલેશ્વર નગરપાલિકા અને હાંસોડ કાકાબા હોસ્પિટલ તેમજ ઓએનજીસીના CSR ફંડમાંથી સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિના મૂલ્યે મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી। આ કેમ્પનો ઓએનજીસી અને નગરપાલિકાના સફાઈ કર્મીઓએ લાભ લીધો હતો। કેમ્પમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને ઓએનજીસીના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। सभी को नमस्कार। आज हम लोग CSR ONGC के सहायता से और नगर पालिका और काकाबा हॉस्पिटल के सहायता से हम लोग यहाँ पर एक शिविर स्वच्छता इसका अपना हेल्थ चेकअप कैंप का हम लोगों ने आयोजन किया है। और इसमें हम लोग जो यहाँ पे सफाई कर्मचारी नगर पालिका और ONGC के कर्मचारियों का हेल्थ चेकअप के लिए इसमें हम लोगों ने उनका स्कोप है वो यहाँ पे करेंगे। हमारे सफाई कर्मचारी समाज में एक बहुत महत्वपूर्ण कार्य करते हैं, हमारे आसपास सब स्वच्छ रखने का एक महत्वपूर्ण काम और योगदान देते हैं, और इस समाज में उनका भी एक महत्वपूर्ण योगदान है। हम लोग की तरफ से प्रयास है, ONGC प्रबंधन की तरफ से, कि उनको कुछ स्वच्छ इस अपना हेल्थ चेकअप के शिविर के कैंप के में हम उनको कुछ जो उनकी किस तरह की स्वास्थ्य की समस्या हैं उनको एड्रेस करें। और इसमें हम लोगों ने फिजिशियंस और सर्जिकल हर तरह के डॉक्टर्स यहाँ पे हैं जो सर्जरी भी करते हैं, फिजिशियन भी हैं, और उसका हम चाहते हैं कि वो ज़्यादा से ज़्यादा लाभ लें ताकि उनकी लाइफ
और उनके जीवन, आने वाला जीवन स्वस्थ और सुखमय रहे। નેત્રંગના બે સેવાભાવી યુવાનોએ કેલવીકુવા ગામે અસ્થિર મગજની મહિલાને નવું જીવનદાન આપી મહિલાને સ્વૈચ્છિક સંસ્થામાં મોકલી આપી હતી. નેત્રંગના કેલવીકુવા ગામે અસ્થિર મગજની મહિલાને બે મિત્રોએ નવું જીવનદાન આપ્યું છે. 1.5 વર્ષ સુધી સવાર સાંજ જમવા રહેવાની વ્યવસ્થા પૂરી પાડ્યા બાદ હવે તેને માનવ મંદિરમાં મોકલી આપી તેના જીવન ધોરણમાં સુધારો થાય તેવો પ્રયાસ કર્યો છે. ભરૂચ જિલ્લાના રાજપારડી ગામના મૂળ વતની અને નેત્રંગમાં કામકાજ અર્થે અવરજવર કરતા મુનાફભાઈ ખત્રી અને દત્તુભાઈ પંચાલ સેવાભાવી સ્વભાવ ધરાવે છે. તેઓ બંને મિત્રો કેલવીકુવા ગામમાં તેમનો બાંધકામનો વ્યવસાય ચાલતું હોય તેવો ગામની સીમમાં અવરજવર કરતા હતા. 2 વર્ષ પહેલા તેમને ગામની સીમમાં એક અસ્થિર મગજની મહિલા રસ્તે રખડતી જોવા મળી હતી. તેઓએ જોયું હતું કે આ મહિલા ઘરે ઘરે સવાર સાંજ ફરીને લોકો પાસેથી ભોજન પ્રાપ્ત કરે છે અને તે તમામ ઋતુઓમાં વરસાદમાં હોય કે પછી ઠંડી હોય તે વૃક્ષના નીચે જીવન વિતાવી રહી છે. બંને મિત્રોએ અસ્થિર મગજની મહિલાને જોતા તેની સેવા કરવાનો વિચાર તેમના મનમાં આવ્યો હતો. ત્યારબાદ તેઓએ આ મહિલાની સેવા કરવા માટે મુનાફભાઈ ખત્રી અને દત્તુભાઈ પંચાલે તેમને સવાર સાંજ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી હતી. તેમજ નાનું ઝૂંપડું બનાવી તેને રહેવા માટેની વ્યવસ્થા ઊભી કરી આપી હતી. જોકે ત્યારબાદ તેઓએ તેનું નામઠામ પૂછતા તેનું નામ ગુલાબો હોવાનું જાણવા મળ્યું હતું. 1 થી 1.5 વર્ષ સુધી તેની સેવા ચાકરી કરી બંને મિત્રોએ તેની સેવા કરી હતી. ત્યારબાદ વકીલ શિવરાજસિંહ પરમારનો સંપર્ક કરીને અસ્થિર મગજની મહિલા ગુલાબોબેનને વધુ મદદરૂપ કેવી રીતે થઈ શકાય તે અંગે ચર્ચા વિચારણા કરાયા બાદ તેને ધોરણ પારડી માનવ મંદિર ટ્રસ્ટ તાલુકા કામરેજમાં કાયમી માટે મોકલી આપી તેનું જીવન વધુ સુરક્ષિત અને સારું થઈ શકે તેવા પ્રયાસ કર્યા હતા. કહેવાય છે કે આજના કળયુગમાં લોકો લાખો કરોડો રૂપિયા તો કમાય છે પરંતુ મનુષ્ય અને મનુષ્યને ઉપયોગી થાય તો જ મનુષ્ય અવતાર સાર્થક થશે. જે આ બંને મિત્રોએ આ યુક્તિને સાર્થક કરી બતાવી છે. ભરૂચ શહેરના પછાત વિસ્તારમાં સ્વચ્છતા સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન આલી કાછિયાવાડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા કેમ રાખવી, સ્વચ્છતા રાખવાના ફાયદા સહિતના વિવિધ મુદ્દા પર નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડિયા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને સફાઈ અભિયાન સાથે સ્વચ્છતા અંગે શેરી નાટક, નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકોને જાગૃત કરવાના કામ પણ સંસ્થાઓ દ્વારા પણ કરાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચમાં કાર્યરત સંસ્થા દ્વારા પણ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે, લોકો પોતપોતાની શેરીમાં, પોતાના ઘર અને પોતાના વિસ્તારમાં પણ સ્વચ્છતા જાળવી રાખે તે રૂપી શેરી નાટક યોજી લોકોને જાગૃત કરવાનું કામ કરાયું હતું. જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આલી કાછિયાવાડમાં સ્થાનિક નગરસેવકો, નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, સ્થાનિક રહીશો તથા સંસ્થાની બહેનો સાથે રાખીને સ્વચ્છતા સેવા અંતર્ગત શેરી નાટક 1 કલાક સુધી રજૂ કરાતા આજુબાજુના રહીશોએ પણ મનોરંજનનો લાભ લીધો હતો અને સંકલ્પ લીધા હતા કે તેઓ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખશે અને લોકોને સ્વચ્છ રખાવશે. મારી શેરી સ્વચ્છ શેરી જેવા સૂત્રો સાથે વિસ્તાર પણ ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 8ના સ્થાનિક નગરસેવક પ્રવીણ ઉર્ફે પલ્લુ પટેલ, ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગના અધિકારીઓ, જનહિતાર્થ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને, સંસ્થાના સ્થાપક નીતિન માને સહિત સંસ્થાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. નમસ્કાર. આજરોજ વોર્ડ નંબર 8ના આલી કાછિયાવાડમાં ઊંડા ફળિયામાં સ્વચ્છતા અભિયાનના નાટક અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ અમે સ્વચ્છતા અભિયાન પર એક નાટક નાનું રજૂ કર્યું છે. જેમાં આજકાલ જે કચરા ડોર ટુ ડોર માટેનું કલેક્શનની વાત આવે છે, કચરાનું વર્ગીકરણ માટે આવે છે અને સોશિયલ મીડિયા જે એક આજકાલ બહુ જ પાવરફુલ ટૂલ છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ અને સ્વચ્છતા માટેની માહિતી સાથે સાથે સ્વચ્છતાની લોકોમાં કેવી રીતે જાગૃતતા આવે અને આદત પડે અને એક આદત એવી કેળવાય કે કચરાનું વર્ગીકરણ થાય અને સૂકો અને ભીનો કચરો એ પ્રોપર રીતે સેગ્રિગેશન થાય અને એનું પ્રોપર વર્મી કમ્પોઝ થાય અને રિસાયકલિંગમાં જાય કચરો. એ હિસાબથી અમે આજે આ નાટકને રજૂ કર્યું છે.
આભાર. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા પાનગતી ખાતે કેન્ડલ માર્ચ યોજીને ગુજરાતમાં બનતી દુષ્કર્મની ઘટનાઓને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવના વિરોધમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 5 બત્તી સર્કલ ખાતે કેન્ડલ માર્ચ યોજીને વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત રાજ્યમાં દાહોદમાં તાજેતરમાં જ બનેલ દુષ્કર્મના બનાવ એ સમગ્ર માનવ જાતને હચમચાવી નાખ્યો છે. તો અંકલેશ્વરના પણ એક ગામમાં થોડા દિવસ પહેલા માત્ર 11 માસની બાળકી સાથે તેના પડોશમાં જ રહેતા નરાધમ પડોશીએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગુજરાત રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવ અને મહિલા સુરક્ષાને લઈને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ અને ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના 5 બત્તી સર્કલ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે, ત્યારે મહિલા સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ મામલે સત્તામાં બેઠેલ ભાજપ સરકારે વિચારવું જોઈએ અને આરોપીઓને દુષ્કર્મના બનાવો આચરતા પહેલા ભય પેદા થાય તે પ્રકારની દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ તેમણે કરી હતી. આજ રોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવી છે. ગુજરાત હોય કે હિન્દુસ્તાન હોય, અવારનવાર થતા બલાત્કાર સાથે હત્યા ગુજરાતમાં વખોડી નાખે એવી પરિસ્થિતિ હાલમાં થઈ છે. જે દાહોદ જિલ્લામાં 6 વર્ષની બાળકી ઉપર બલાત્કાર ગુજાર્યો, એનું મર્ડર કર્યું છે. હાલમાં જ બનેલા ભરૂચ જિલ્લાનો બનાવ અંકલેશ્વર, જે લગભગ આશરે 1.5 થી 2 વર્ષની છોકરી પર બલાત્કાર થયો. ખબર નહીં આ સરકાર શું કરાવવા માંગી રહેલી છે. અને ખુલ્લેઆમ ભાજપ એના અંદર જેટલા બી બલાત્કારીઓ પકડાય છે એ બધા ભાજપના જ છે. અમે સખતમાં સખત વિરોધ કરી અને સરકારને કહેવા માંગીએ છીએ કે ટ્રાયલ આપી અને આના અઠવાડિયામાં નિરાકરણ લાવી અને જલ્દથી જલ્દ એમને ફાંસીની સજા મળે એવી અમારી સૌની અપેક્ષા છે. નર્મદા ડેમ હવે તેની ઐતિહાસિક સપાટી 138 મીટર સ્થિર થયો છે, ત્યારે હવે થોડા જ સેન્ટીમીટર બાદ તે ઓવરફ્લો થવાથી થોડો જ દૂર રહ્યો છે. સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં થઈ રહેલ પાણીની આવકને ધ્યાનમાં લઈને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તારીખ 28મી સપ્ટેમ્બર 2024ને શનિવારના રોજ સરદાર સરોવર બંધના 10 દરવાજા 1.3 મીટર ખુલ્લા રાખી બંધના નીચલા વિસ્તારમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવા સાથે નદી તળ વિદ્યુત મથકના 6 મશીનોથી નર્મદા નદીમાં કુલ 1,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.40 મીટર પર સ્થિર છે. કરજણ જળાશયના ઉપરવાસમાં થઈ રહેલ પાણીની આવકને ધ્યાનમાં લઈને ગેટ નંબર 5 અને 6 1 મીટર ખુલ્લા મુકાયા હતા, તેમજ ગેટ નંબર 3 1 મીટર નો વધારો કરી હવેથી ગેટ નંબર 3 5 7 1 મીટર ખુલ્લો રાખીને કરજણ ડેમના હેથવાસમાં અંદાજે 16,642 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આવેલ વિવિધ ડેમોની સપાટીની સ્થિતિ જોઈએ તો નર્મદા ડેમ 138.40 મીટર, કરજણ ડેમ 113.83 મીટર, નાના કાકડી આંબા ડેમ 187.80 મીટર અને ચોપડવાવ ડેમ 187.60 મીટરની સપાટીએ છે. જ્યારે નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ 17.10 મીટર હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે. ભરૂચ જિલ્લામાં મરણ પથારીએ પડેલી કોંગ્રેસને જીવંત કરવા તેમજ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને ઊભી કરવા પ્રદેશના આગેવાનોએ આજે ભરૂચના એક ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક કરી હતી. જિલ્લા કોંગ્રેસના કેટલાક ફૂટેલા આગેવાનો કે જે કોંગ્રેસને પાડી દેવાના પ્રયાસો કરી રહ્યા છે હોવાની ચર્ચાઓ વચ્ચે કેટલીક ફૂટેલી કોંગ્રેસીઓ સાથે બેઠક થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આજે ભરૂચના હાઈવે ઉપર પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં દક્ષિણ ઝોન કોંગ્રેસ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ, દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ જેવા આગેવાનોની હાજરી હતી. જો કે આજે આગેવાનો દ્વારા દક્ષિણ ગુજરાતના વર્કિંગ કમિટીના આગેવાનો સાથે બેઠક કરી મરણ પથારીએ ગયેલી કોંગ્રેસ પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઊભી કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ત્યાં દક્ષિણ ગુજરાતમાં તો સાફ થઈ ગયેલી કોંગ્રેસ પાર્ટી પાસે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ આગેવાનો હવે બાકી રહ્યા છે. ત્યાં ભરૂચ જિલ્લામાં તો કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. લોકસભાની ચૂંટણીમાં તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને કેટલાક કોંગ્રેસી
આગેવાનોએ મત આપવા માટે મદદ જ નહીં કરી, જેને કારણે તેઓ હારી ગયા. તો ખુલ્લો આક્ષેપ તેમણે એક ચેનલના ઇન્ટરવ્યુમાં પણ કર્યો હતો. 3.5 લાખની હારનો આંકડો ગઠબંધનના ઉમેદવારે 85,000 સુધી લાવી દીધો હતો. જ્યારે ભરૂચ લોકસભાની ચૂંટણી બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોઈ જ અસરકારક કાર્યક્રમો કર્યા નથી તેવું કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું છે. માત્ર ફાંકા મારવાની મોટી વાત કરતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોઈ એવો અસરકારક કાર્યક્રમ જ નથી કર્યો કે જેના કારણે કોંગ્રેસ જિલ્લામાં ઊભી થઈ શકે, કે જિલ્લામાં કોંગ્રેસનું નામ શકે. વહીવટી તંત્ર કે સરકાર કોઈ પણ પગલા ભર્યા હોય એવો કોઈ કાર્યક્રમ આ રાજેન્દ્રસિંહ રાણાની જિલ્લા પ્રમુખ તરીકેની કામગીરીમાં દેખાતું નથી અને અસરકારક કામગીરી કરવામાં સક્ષમ નથી તેવું પણ તેમણે સાબિત કર્યું હોવાનું લોકોમાં ચર્ચાય છે. તેઓના 1-2 કાર્યક્રમમાં માત્ર આવેદનપત્ર આપ્યા છે અને તેમાં પણ આંગળીના વેડે ગણી શકાય એટલા જ લોકો હાજર રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાસે હવે ના તો કોઈ એવા આગેવાનો અને કાર્યકર્તાઓ છે કે તેમના બોલાવાથી હાજર થઈ જાય. ગુજરાત આવેલા રાહુલ ગાંધીના કાર્યક્રમમાં માંડ 50 થી 100 લોકો બોલાવવામાં પ્રમુખને ફાંફા પડી ગયા હતા અને માંડ 50-100 લોકો જ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ગયા હતા. જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા માત્ર ફાંકા મારું પ્રમુખ સાબિત થઈ રહ્યા હોવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓ જ વાતો કરી રહ્યા છે. જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખની કામગીરીથી સખત નારાજ છે, પરંતુ પ્રદેશના આગેવાનો સામાન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓ કે આગેવાનોનું સાંભળતા જ નથી એવી પણ ફરિયાદ છે. એટલે કારણે તેઓ નિષ્ક્રિય થયા હોવાનું પણ તેઓ કહી રહ્યા છે. કોંગ્રેસના કાર્યક્રમમાં માત્ર ને માત્ર આંગળીના વેડે ગણી શકાય એટલા જ લોકો કાર્યકર્તાઓ હાજર રહેતા હોય છે. ભરૂચ શહેરમાં સંગઠન નથી, ભરૂચ શહેરના પ્રમુખની તાકાત નથી કે 50 કાર્યકર્તાઓ આખા શહેરમાંથી ભેગા કરી કોઈ કાર્યક્રમ કરે. ભરૂચ શહેરમાં કયા કાર્યક્રમો શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે કર્યા પૂછો તો એક પણ કાર્યક્રમ કર્યો નથી તેવું ખુદ શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસનું સંગઠન જ નથી, માત્ર 2-4 આગેવાનો રાખી રહ્યા છે. જ્યારે આમોદ, વાગરા, જંબુસર શહેર તાલુકાના પ્રમુખોને પણ નિષ્ક્રિય હોય તેવું ખુદ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ચર્ચાય છે. જ્યારે ઝઘડિયા, હાંસોટ અને નેત્રંગમાં તો કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ પૂરી કરી નાખ્યો હોય તેવા હાલ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 1-2 બેઠક આવે તો ભગવાનનો પાર માનવો પડશે. જ્યારે શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના કેટલાક આગેવાનો ખબર નથી કે પ્રદેશથી આગેવાનો આવવાના છે, એટલે કે આજના કાર્યક્રમમાં કયા આગેવાનો આવવાના છે એવું કેટલાક નગરસેવકોને પણ ખબર નથી કે ના તો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને પણ ખબર નથી. જ્યારે શહેર જિલ્લા કોંગ્રેસના એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ભાઈ જિલ્લાની કેટલીક ફૂટેલી કારતૂસો અને ભાજપ સાથે સેટિંગ કરીને બેઠેલા લોકો સાથે પ્રદેશના લોકોએ બેઠક કરી છે. ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચ જિલ્લા પ્રમુખ શહેર તાલુકાના એવા આગેવાનો કે જે નિષ્ક્રિય છે તેમને મરી રહેલી કોંગ્રેસને બચાવવા માટે બેઠક કરીને મરણ પથારીએ પડેલી કોંગ્રેસને કેવી રીતે ઉગારી શકશે અથવા તો ઊભી કરી શકશે તેવું પણ ચર્ચાઓ શરૂ થઈ છે. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.